નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। કચ્છમાં અનુભવાયો ભૂકંપનો આંચકો। કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે। સામે આવેલી માહિતી અનુસાર કચ્છના ધોલાવીરામાં 3.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો। 10 કલાક અને 21 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો। ભૂકંપનું કેન્દ્ર બિંદુ ધોલાવીરાથી 98 કિલોમીટર દૂર નોંધવામાં આવ્યું છે। જોકે જાનહાનિના કોઈ સમાચાર નથી મળ્યા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી એનસીઆરમાં સવારથી ભારે વરસાદ। દિલ્હી અને તેની નજીકના એનસીઆરમાં સવારથી જ વાવાઝોડા સાથે ભારે વરસાદ પડી ગયો। સવારથી દિલ્હી અને એનસીઆર પર કાળા વાદળો છવાઈ ગયા। એક તરફ લોકોને ગરમી અને ભેજથી મોટી રાહત મળી રહી છે, બીજી તરફ પાણી ભરાવાની અને ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ છે। અઠવાડિયાના મધ્યમાં સવારે ઓફિસ દરમિયાન આવો વરસાદ થતાં ઘણીવાર લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડુંગળીની આડમાં દારૂની હેરાફેરી। બગોદરા અરણેજ રોડ પર ટ્રકમાં ડુંગળીની આડમાં દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી પોલીસને મળી હતી। બગોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો હતો, જેમાં અલગ અલગ બ્રાન્ડની 700 દારૂની પેટીમાં 17,940 બોટલ ઝડપી છે, જેની કિંમત કરોડો રૂપિયાની થવા પામે છે। પોલીસે મુદ્દામાલ જપ્ત કરીને બાગોદરા પોલીસ સ્ટેશન ખાતે ખસેડ્યો હતો। પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં શાહપુર બંધનું એલાન। અમદાવાદમાં આવેલું શાહપુર બંધનું એલાન કરવામાં આવ્યું છે। અમદાવાદમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક દિવસ માટે શાહપુર બંધનું એલાન કરવામાં આવ્યું છે। બોયવાડ દિલ્હી ચકલા ખાતે રહેતા હોમગાર્ડ કિશન શ્રીમાળીની હત્યા બાબતે લોકોમાં રોષની લાગણી જોવા મળી। હત્યાનું મૂળ કારણ વેપારી સામે પડવાનું હોવાનું સામે આવ્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રોંગ સાઈડ 6 દિવસમાં ભર્યો છે કરોડો રૂપિયાનો દંડ। ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસે 6 દિવસમાં રોંગ સાઈડમાં ચાલતા 133 ચાલકોના વાહન ડિટેઇન કર્યા છે। આ સાથે 113 લોકો સામે એફઆઈઆર દાખલ થઈ છે। ટ્રાફિક પોલીસે શહેરના 14 ડિવિઝનમાં સ્પેશિયલ ડ્રાઈવ યોજી હતી। 6 દિવસમાં અમદાવાદ ટ્રાફિક પોલીસે કુલ 9,377 કેસ અને 1.59 કરોડ રૂપિયાનો દંડ પણ વસૂલવામાં આવ્યો હતો। આગામી દિવસોમાં અમદાવાદ શહેરમાં અન્ય ટ્રાફિક ગેરરીતિ વિરુદ્ધ પગલાં લેવામાં આવશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં હની ટ્રેપની મશરૂ ગેંગ સક્રિય થઈ છે। સુરતમાં હની ટ્રેપની મશરૂ ગેંગ ફરીથી સક્રિય થઈ છે। કતારધામ પોલીસ સ્ટેશનમાં વધુ એક ગુનો નોંધાયો છે। પોલીસ તપાસમાં ખુલાસો થયો છે અને શહેરમાં 29 હની ટ્રેપ ગેંગ સક્રિય છે। અલગ અલગ ગેંગ દ્વારા 5,000થી વધુ લોકોને ટાર્ગેટ કરાયા છે। યુવતી સહિતની ગેંગે રત્ન કલાકારને શિકાર બનાવીને રૂપિયા 1 કરોડની માંગ કરી હતી। પોલીસે ઝડપાયેલા આરોપીઓની મિલકતની તપાસ પણ શરૂ કરી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જેને પણ ડર લાગતો હોય તે રજા લઈ લે। ગુજરાત કોંગ્રેસની કમાન સંભાળતા જ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સ્પષ્ટ ચેતવણી આપી છે। પદગ્રહણ સમારોહમાં તેમણે કહ્યું છે કે જેને સરકાર સામે લડવામાં ડર લાગતો હોય તે ખુશીથી રજા લઈ લે। તેમણે 2027માં કોંગ્રેસને સત્તામાં લાવવાનો વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું છે કે લોકોના પ્રશ્નો માટે આક્રમક રીતે લડત ચલાવવામાં આવશે। ભૂતકાળની ભૂલો સુધારી બેરોજગારી, જમીન માપણી જેવા મુદ્દાઓ પર સરકાર સામે લડવાની હાકલ કરી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શંકરાચાર્યને મળ્યું છે મોરારી બાપુનું સમર્થન। શંકરાચાર્યએ નામ લઈને સનાતન ધર્મ ઉપર પ્રહાર બંધ કરવાનું કહ્યું હતું। શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીનું વધુમાં કહેવું છે કે ઇસ્કોનવાળા ષડયંત્ર કરી રહ્યા છે અને ધર્મનો વેશ ધારણ કરીને હિન્દુ કેવડાવવાના નથી। શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીના અશાસ્ત્રીય સંપ્રદાય પર આકરા પ્રહાર કર્યા, ત્યારે હવે શંકરાચાર્યના નિવેદને કથાકાર મોરારી બાપુને સમર્થન આપતા શું કહ્યું તે માટે હવે વિડીયો તમારે જોવી જરૂરી રહેશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુએનમાં ભારતનો પાકિસ્તાન ઉપર પ્રહાર, મોટી કિંમત ચૂકવશે। સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારત સ્થાયી પ્રતિનિધિત્વ પાર્થ થાનેની હરીશે પાકિસ્તાન ઉપર આકરા પ્રહારો કર્યા। તેમણે કહ્યું કે પાકિસ્તાન કટ્ટરતા અને આતંકવાદમાં ડૂબેલો દેશ છે અને વારંવાર IMF પાસેથી લોન લેતો રહે છે। હરીશે ચેતવણી આપી છે કે આતંકવાદને પ્રોત્સાહન આપનારા દેશોને ભારે કિંમત ચૂકવવી પડશે, કારણ કે ભારત દાયકાઓથી પાકિસ્તાન પ્રેરિત આતંકવાદનો ભોગ બની રહ્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનાના ભાવમાં મોટો વધારો। સોનાના ભાવમાં
23 જુલાઈના રોજ ફરીથી વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,02,540 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. 22 કેરેટ સોનાનો ભાવ 92,286 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. રાજ્યમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 92,910 રૂપિયા અને 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 1,01,350 રૂપિયા છે. ગઈકાલે ચાંદીના ભાવમાં 600 રૂપિયાનો વધારો થયો હતો અને ગઈકાલે ચાંદીનો ભાવ 1,16,420 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં 100 કરોડની વીજ ચોરી. ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં વીજ ચોરીના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. વીજ ચેકિંગ દરમિયાન 2.82 લાખથી વધુ ગ્રાહકોને વીજ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. જેમાંના 1.52 લાખ ગ્રાહકો સામે 1,029 કરોડની રકમ ન ચૂકવવા બદલ ગુનો દાખલ થયા છે. GUVNLના 16 પોલીસ સ્ટેશનો કાર્યરત હોવા છતાં 3 વર્ષ સુધી જેલની સજાની જોગવાઈ થતાં વીજ ચોરી કરનારાઓમાં ડરનો અભાવ જોવા મળે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોડાસામાં આપની ખેડૂત અને પશુપાલક મહાપંચાયત. મોડાસા ખાતે આમ આદમી પાર્ટી અને ખેડૂત પશુપાલકોએ મહાપંચાયતનું આયોજન કર્યું. આ મહાપંચાયતમાં દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન હેલિકોપ્ટર મારફતે મોડાસા એન્જિનિયરિંગ કોલેજ ખાતે તૈયાર કરાયેલા હેલિપેડ ઉપર પહોંચ્યા હતા. આ મહાપંચાયતમાં મોટી સંખ્યામાં પશુપાલકો અને ખેડૂતો હાજર રહેવાની સંભાવના હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લ્યો બોલો, હવે નકલી પોલીસ ઝડપાઈ. અમદાવાદમાં પોલીસ બનીને એક યુવક પાસેથી 12,000 રૂપિયા લૂંટ્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં આ યુવકને 2 વ્હીલર પર આવેલા 2 ઇસમો દ્વારા રોકીને ધમકી આપી અને પોલીસનો રોપ જમાવીને ડરાવવામાં આવ્યા. જે બાદ તેની એક્ટિવાની ડિક્કીમાં રહેલા 12,000 રૂપિયા લઈને આ ઇસમો ફરાર થઈ ગયા. જે બાદ યુવકે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી અને પોલીસે નકલી પોલીસ બનીને લૂંટ ચલાવનાર 2 આરોપીમાંથી એકની ધરપકડ કરી લીધી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અવકાશમાંથી પરત ફરેલા શુભાંશુને આ શું થયું? અવકાશયાત્રી શુભાંશુ શુક્લા સ્પેસ સ્ટેશન ISSમાં લાંબો સમય વિતાવ્યા બાદ પૃથ્વી ઉપર પરત ફર્યા છે. ત્યારે હવે તેમને પૃથ્વી ઉપર ચાલવામાં તકલીફ પડી રહી છે. ખાસ કે ઝીરો ગ્રેવિટીમાં લાંબા સમય સુધી રહેવાને કારણે સ્નાયુઓમાં નબળાઈ આવે છે અને સંતુલનની સમસ્યા ઊભી થાય છે. શુભાંશુ અત્યારે ફિઝિયોથેરાપી અને મેડિકલથી રિકવરી થઈ રહ્યા છે. જમીન પર ચાલવા માટે પાપા પગલી માંડી રહ્યા છે અને તેનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય એરસ્પેસમાં પાકિસ્તાની વિમાનો પર પ્રતિબંધ લંબાવાયો. પહેલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર બાદ ભારત પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે ભારતે પાકિસ્તાની વિમાનોના પોતાના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ પરનો પ્રતિબંધ 23 ઓગસ્ટ 2025 સુધી લંબાવ્યો છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે માહિતી આપી હતી. પાકિસ્તાને પણ ભારતીય ફ્લાઇટ માટે પોતાનું હવાઈ ક્ષેત્ર 23 ઓગસ્ટ સુધી બંધ રાખ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતીઓ ટ્રાફિકની સમસ્યાથી પરેશાન થયા છે. સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો બનતો જાય છે. હવે સોશિયલ મીડિયામાં 108 એમ્બ્યુલન્સનો એક વિડીયો વાયરલ થયો છે. જે વિડીયો સુરત શહેરનો છે. ટ્રાફિકનો ભોગ બનેલી એમ્બ્યુલન્સ દર્દીને લઈને જઈ રહી હતી. તે સમયે ભટાર 4 રસ્તા પાસે ટ્રાફિકમાં ફસાઈ ગઈ. લાંબા સમય સુધી ટ્રાફિકમાં ફસાતા દર્દીને હોસ્પિટલ પહોંચાડવામાં ભારે તકલીફ થઈ હતી. આ સમયે દર્દી સાથે ન બનવાનું બને તો તેના માટે કોણ જવાબદાર? તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.